નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। એક નાનકડા ગામમાં એક છોકરી રહેતી હતી। તેનું નામ મનીષા હતું। મનીષા સુંદર હતી, પરંતુ તે દિલથી ખૂબ સુંદરી હતી। એના ખૂણાની આંખો અને ચહેરા પર હસતા હસતા ભયોભ્યો મૂંદવાયેલું હતું। ગામમાં અનેક છોકરાઓ તેની તરફ આકર્ષાઈ રહ્યા હતા, પરંતુ મનીષાને સચ્ચો પ્રેમ જવાની આશા હતી। એક દિવસ મનીષા નીકળી ગઈ હતી બાગમાં ફૂલોને જોઈને। ત્યાં એક છોકરો, જેનું નામ નરેશ હતું, ફૂલો પાસે કામ કરી રહ્યો હતો। નરેશ મનોરંજન અને કળાની દૃષ્ટિથી જુદો હતો। તેમનો વિઝન ખૂબ અલગ હતો, અને મનીષાને તે વાત ખૂબ પસંદ આવી હતી। નરેશે મનીષાને હસતાં કહ્યું, "આ ફૂલોની વાત છે, તે વાત તમારી આંખોમાં પણ છુપાયેલી છે।" આ શબ્દોએ મનીષાને ખૂબ પ્રેરણા આપી। એ બંનેને વાતો શરૂ થઈ ગઈ। એના વાતોમાં તે બંનેના આત્માનું સંકેત હતું। નરેશ મનીષાને એવું લાગતું હતું કે એનો પ્રેમ તો તેના માટે જ છે। સમય ગોતો ગયો, અને મનીષા અને નરેશના પ્રેમનો રંગ દરેક ફૂલોની જેમ ખીલે છે। મનીષાએ રિયલાઇઝ કર્યું કે સાચો પ્રેમ ખૂણાની આંખો અને મૌલિકતામાં છુપાય છે, જ્યાં વ્યર્થની મકાઈઓ નથી, પરંતુ એકદમ નમ્રતા અને વાતાવરણમાં પ્રેમ છૂટે છે। અંતે એકબીજાની આંખોમાં પ્રેમ છુપાઈ ગયો, અને એનું પ્રેમકુંજ સૌમ્ય અને પ્યારો બની ગયું। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।